તો આજે સપ્તાહનો પહેલો દિવસ હતો અને એક્સપાયરી પહેલાંનો પણ દિવસ હતો। હવે આજનો દિવસ આ બધી દ્રષ્ટિએ બજાર માટે આપણને થોડોક સારો રહેતો જોવા મળ્યો છે। જ્યાં આગળ આજે એક સારું એવું શોર્ટ કવરિંગ આપણને આવતું દેખાયું અને ઓલમોસ્ટ 11 સત્રો બાદ અને 11 મે બાદ નિફ્ટી તમને આજે 24,000ની ઉપર બંધ થતો દેખાયો છે। જુઓ સેન્સેક્સમાં પણ 1000 પોઈન્ટનો એક સારો ઉછાળો આવતો જોવા મળ્યો। આ તરફે બેંક નિફ્ટીમાં તમને ઓલમોસ્ટ 1250 પોઈન્ટની તેજી આવતી જોવા મળી। એટલે દરેક મોરચે આજે તમને સારી એવી ખરીદદારી જોવા મળી છે। વેલ આજે મિડ કેપ અને સ્મોલ કેપ પણ સારા એવા વધીને બંધ થયા છે। જુઓ ઓલમોસ્ટ 1% જેટલો મિડ કેપ, 1.25% જેટલો સ્મોલ કેપ વધીને બંધ થયા છે। બ્રોડર માર્કેટની પણ આજે આપણને સારી તેજી જોવા મળી હતી। હવે આજે જો તમને તેજી ક્યાંથી એડ થતી જોવા મળી, પીએસયુ બેંકો છે, ફિન નિફ્ટી છે, ઓટો છે, રિયલ્ટી છે, આ બધા સેક્ટરની અંદર તેજી આવી। એકમાત્ર એફએમસીજી સેક્ટર એવું હતું જે સામાન્ય ઘટાડા સાથે બંધ થયું છે। બાકી તમામ સેક્ટર આજે તમને ગ્રીન ઝોનની અંદર બંધ થતા દેખાયા છે। ખાસ કરીને તમને નિફ્ટીના કાઉન્ટર્સમાંથી જુઓ આજના દિવસે આઈશર મોટર્સ મહત્વનો રહ્યો, પરિણામ બાદ 6%નો ઉછાળો રહ્યો। આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઇઝ, ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ, આ બધી જગ્યાએ તમને આજે ખરીદદારી જોવા મળી। જોકે અમુક કાઉન્ટર હતા કે જ્યાં દબાણ હતું, જેમાં મેક્સ હેલ્થકેરમાં આજે સતત બીજો દિવસ હતો દબાણનો। આ ઉપરાંત ઓએનજીસી, હિન્ડાલ્કો અને નેસ્લે ઇન્ડિયાની અંદર પણ તમને થોડો ઘણા દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું છે। મિડકેપની અંદર તમને જુઓ બેંક ઓફ ઇન્ડિયા, અશોક લેલેન્ડ, આઈસીઆઈસીઆઈ પ્રૂ, એચપીસીએલ, આ બધા એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ આજે સારી ખરીદદારી હતી। પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં જુઓ ઓઇલ ઇન્ડિયા, કોલગેટ, નાયકા અને ઇન્ફો એજનો સમાવેશ થાય છે કે જે આજે તમને ખાસ થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળ્યો। હવે ઘણા સમયથી આપણે વાત કરી રહ્યા હતા 23,800 એક બહુ મોટું હર્ડલ હતું, તેને આજે ગેપઅપ સાથે નિફ્ટીએ પાર કર્યું છે અને 24,000ની ઉપર આવીને બંધ થયા છે। એટલે આવતીકાલની એક્સપાયરી પણ અહીંયાથી 24,000ની ઉપર થાય એવી શક્યતા અત્યારે અહીંયાથી દેખાઈ રહી છે।